તમે ફોટોગ્રાફરો જાજા છો, સરસ ફોટોગ્રાફી કરો. મારા લગ્નમાં એટલા નહોતા બાપુ. 450 માં આપણો ફોટાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયેલો લગ્નમાં. હું તો અત્યારે પરણે એને ધન્યવાદ આપું છું. અત્યારના લગ્ન જોઈએ તો ક્યાંય જેવું તેવું કહેવાય, કાળ ચક્ર બદલ રહ્યા. જોવો તો ખરા કેવ્યું બગ્યું ડેકોરેશન જોવો, ફટાકડા એવા નીકળ્યા બાપુ. આવું સંતોને આવી વાતું ન કરાય, પણ ફટાકડા બાપુ એવા નીકળ્યા. વરઘોડિયાના નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખેલું તો ખુરદીન બધું કરી જાય પાછું. અને પીરહવા વાળા પરદેશમાંથી આવે, બોલો હે કેટરસ. ઢેફલા હોય, જેને ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે એટલે ગોટો વળી જાય છે. પણ જીવન લાગણી અને ભાવ અને પ્રેમ અને ધર્મ સાથે બાપુ કોઈ જોડાયેલો દેશ હોય તો કેવલ આ ભારત દેશ છે. ભારતની સંસ્કૃતિને આગળ કોઈ આવી ન શકે. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે મારે જો ABCD અંગ્રેજી શીખજો, વિશ્વ ભાષા બહાર જાવ તો જરૂર પડે જ. એને હું કોઈ બિલકુલ એનો વિરોધ નથી કરતો. પણ એક ભાઈ પૂછ્યું મને કે મારે ભાઈ કકામાં અને ABCD માં ફરક શું? એટલે મેં ચોખ્ખું કીધું કે ABCD એ થી ચાલુ થાય. એ નામ એપલ, સફરજન થી ચાલુ થાય. અને ઝેડ નામ જાનવર, જીરાફ. છેલ્લે જાતિ જિંદગી જાનવર જેવું જીવાઈ જાય. હાવ જે એ રીતે જેને આ દેશની સંસ્કૃતિની ખબર જ ન હોય. પણ બાપુ કહેવાય ગયો, આ દેશનો કક્કો કલમથી ચાલુ થાય છે, લેખણીથી ચાલુ થાય છે, વેદથી ચાલુ થાય અને યજ્ઞ એ પૂરો થાય. મારું તમારું જીવન યજ્ઞ સુધી પહોંચાડી દે, યજ્ઞ એ પૂરું થાય છે, લેખણીથી ચાલુ થાય. હમણાં એક ભાઈ મને પૂછેલું, મને કે માય ભાઈ દરેક કલાકારો જે ગાય છે કે માડીને પાળે વાંજિયા આવે, વાંજિયાને પુત્રમાં આપે, આંધળા આવે, માં ખોડલને આપણે ગરબા છે ને, માડીને પાળે આંધળા આવે, આંધળાને આંખોમાં આપે. મને કે શું અંધશ્રદ્ધાની વાતો કરો છો? આંધળાને આંખો મળી જાય, પાંગળાને પગ મળી જાય, જેને પગ ન હોય એને પગમાં આપે. મેં કીધું ગાંડા, 1800 પાદર દેતી હોય એ આંખો નો આપી શકે, એ પગ નો આપી શકે, એને ગતિ ના આપી શકે? શું વાતો કરો? પણ છતાંય એને મેં કીધું એ બધી વાત તમે જવા દો, કદાચ અત્યારે ન માનો. એટલે મેં એને ટૂંકો દાખલો દીધો કે આ ખોડલની કૃપા થાય, આવા સદગુરુની કૃપા થાય તો આંધળાને આંખો આવે. કે કઈ રીતે? ત્યારે મને ગીતાએ બધા સપોર્ટ આપ્યો. મેં એને તરત પૂછ્યું, મેં કીધું અર્જુનને આંખો નહોતી? એને આંખો હતી ને. અને ભગવાને જયારે વિરાટ રૂપ દેખાડ્યું, મેં કીધું કે વાલા તારા વિરાટ રૂપ ને જોઈ, હે મુરલીધર મહારાજ, વાલા તારા વિરાટ રૂપ ને જોઈ ધનંજય ધ્રુજી ઉઠ્યો રેલો. અર્જુન ની થર 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 મળી કાયા ધ્રુજવા. હે નારાયણ, મને કાંઈ નથી દેખાતું. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તારી આંખની તાકાત નથી કે મને જોઈ શકે, માટે હવે હું તને દ્રષ્ટિ આપું છું. એ સાચું? મને કે હા. તો સાંભળી લે ગાંડા ભાઈ, મેં કીધું કૃપા થઈ જાય. કૃપા પહેલા જે દુનિયાને આપણે જોતા હોય એ જુદી હોય છે, અને જેની ઉપર ખોડલની કૃપા થઈ જાય અને પછી જે દ્રષ્ટિ મળી જાય છે એ દ્રષ્ટિ જુદી હોય છે. એ તેજ જુદું હોય છે. એ દ્રષ્ટિની વાત છે જે અત્યાર સુધી મને સમજણ નહોતી. અને જે રસ્તે હું ચાલતો હતો એ મારા પગ હતા, પણ હું અલગ રસ્તે ચાલતો હતો. મને કૃપા થઈને હવે જે એમ કહેવાય કે આ ધર્મને રસ્તે ચાલું છું. હવે ખરા અર્થમાં મને હારા પગ મળ્યા છે. મારી ઘરે દીકરા હતા પણ કૃપા નહોતી. નહીતર છોકરા ઘણા ન હોય. છોકરા ગામના, નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકલો આમના નીકળે આમના. પાછા આપણને કે તમે અહીંયા ન આવ્યા, તમે અહીંયા આવ્યા. વર્ષો પહેલાની વાત બાપુ. એક છોકરાને બાપાએ કીધું મારો દીકરો બહુ ડાયો, જા ટપાલ લઈ આય, જા ટપાલ લઈ આય. જ્યારે તો ટપાલનો પોસ્ટકાર્ડનો જમાનો ને, જા ટપાલ લઈ આય. અમુકના છોકરા તો ખંભાઈ ઉલાળે,
પેલા આપણે ગામડામાં મહેમાન આવે ને દીકરા કે જાતો બેટા બુધાભાઈ પટેલની ઘરેલી દૂધ લઈ આવ્યો તો એને નો જ આવ્યું કે એની ભે ક્યાં દોવા દે, તું તો મેરી ત્યાં જાતો કરો. એમના હાજર જવાબ આપી દે. આને કીધું જ્યાં ટપાલ લઈ આવ્યો એટલે ઓલો મળ્યો ટસકારા કરવા. અને એનો બાપ ખીજાણો ભડભાદર થયો, સમાજના છોકરા કેવા કામ કરે અને તું સીધું કામ નથી કરતો, જા લઈ આવ. અને છોકરો ફેર્યો, લાવી પૈસા લઈ આવ, લાવી બાપ લાવી લઈ આવી. તેને બાપાએ કીધું કે પૈસા દઈને તો જગત આખાના છોકરા લઈ આવે, વગર પૈસા ટપાલ લઈ આવે મારો દીકરો સાચો. અને છોકરો ફ્રન્ટી ખાઈને ઉપડ્યો પયો. ઉકરડામાં કચરા પેટીમાં કોકનું લખાઈ ગયેલી જૂની ટપાલ પડી હતી, એ લઈ આવીને બાપાને કીધું કે લ્યો બાપ હાલે લે લખ. બોલો કે આ તો લખેલી છે, કોરામાં આખા જગતના બાપ લખે, લખેલા લખ તો મારો બાપ સાચો. હવે એની વાતો ન રે. કૃપા થાય ને પછી દેવના ચક્કર જેવા દીકરા જગતનું તો હિત કરે પણ જગતની ભારતની સંસ્કૃતિનું પણ હિત કરે. એવા જેથી બાળકો થાય તેથી માનજો કે ખોડલની કૃપા છે. એટલે માડીને પાળે એ પારણા એટલે બંધાય, એટલે ધર્મની વાત કરવામાં આવે છે. આપણું એક પણ આ દેશનું બાપુ જો હું આપણે ફરીવાર પાછો કહું કે આપણે કોઈ વિશ્વની કોઈ ભાષાના વિરોધી નથી, પણ આ વિદેશમાં બાપુજી ફેમિલી નહીં હોય, પરિવાર જેવું નહીં જીવતા. એને તો અંગ્રેજીમાં નો એના શબ્દો હોય છે, અંગ્રેજીમાં કાકી છે, અંગ્રેજીમાં માસી, આંટીમાં આખો લોટ આવી જાય. માસી, કાકી, મામી, હોય કોણ છે મારા આંટી. આપણે નક્કી કેમ કરવું કે આંટુડું છે કોણા, કાકાના ઘરના છે કે મામાના ઘરના છે, નક્કી ન થાય. આંટીમાં આખો લોટ આવી જાય. અને આપણે અહીંયા પૂછીએ કોણ છે તો કે અમારા મોટા બા છે, અમારા માસી છે, એટલે ખબર પડી જાય બાના બેન. અને એવું જ પાછું બુધાભાઈ અંકલ માં થાય, મામો આવી ગયો, કાકો આવી ગયો, માસો આવી ગયો, અંકલ. હવે હું નક્કી કરવું કયો લ્યો. એમ આપણી ભાષા જે છે ગુજરાતી કે સંસ્કૃત કે હિન્દી, એ કથી ચાલુ થાય. ક એટલે લેખણી, લેખણી એટલે વેદ. જાગીએ ત્યાંથી આપણી સાથે શાસ્ત્ર ચાલે. અને એ વૈદિક સંસ્કૃતિ સાથે કોઈ જોડાણું હોય તો એ ભારત દેશ છે. શક્તિની ઉપાસના સાથે જોડાયેલો દેશ હોય તો એ ભારત દેશ છે. શ્રદ્ધા સાથે જોડાયેલો દેશ હોય તો એ ભારત દેશ છે. અને શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ એ આ ભાવેણું છે બાપુ. અને એમાં આ રાજપરુના ખોડિયાર મહારાજ સાહેબ ભાવનગર માને પ્રાર્થના કરે કે માં પધારો. અને રથડો ધીરે ધીરે હાલ્યો આવતો હોય અને મહારાજ સાહેબને કહેવામાં આવે કે દરબાર પાછું વાળું ન જોતા, જ્યાં પાછું વાળું જોશો ત્યાં હું અટકી જાય. અને આજ નદીના ધરામાંથી જેમ કહેવાય કે રથડાને નીકળવું. અને પાણી હોવાને લીધે રથડાનો અવાજ ન આવ્યો. અને અંદરનો ભાવ છે ને, શું થયું, કેમ માના રથડાનો અવાજ નથી આવતો. અને મહારાજ સાહેબે પાછળ જોયું અને આજ થળે બેઠેલીમાં ખોડિયારે કીધું તો દરબાર આ જ જગ્યા મારા માટે પવિત્ર છે, માટે હવે હું અહીંયા રોકાઈ જાઉં છું સાહેબ. અને એક શેવાડાનો માણા પણ દુખી ન થાય. ભીખુદાનભાઈ કાક બાપુ રચિત જે હમણાં જે વાત કરી, ઘરો ઘર ઘોડલા હાકી પ્રજાની સુણ હાલાતી. અને ગીત સિવાય બાપુ જીવી જ ન શકાય. ગીત થી જ ચાલુ થાય જિંદગી, ગીતે પૂરી થાય. ગીત થી જિંદગી ચાલુ થાય, ગીતે પૂરી થાય. હાલરડાથી ચાલુ થાય અને હાય હાય પૂરી થાય. મારું તમારું જીવન હાલરડાથી. અને આ દેશ એવો છે કે આ દેશના ગંગા, જમના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, આ દેશની એક પણ નદીને સામાન્ય નદી ગણવામાં નથી આવી. માની ઉપાસના માની સાથે સરખાવવામાં આવી છે. તો આ દેશની નદીઓને સામાન્ય નદી નથી ગણાતી. આ દેશના ભગવાન શિવ કે શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણવામાં આવતો.
આ દેશના તુલસી અથવા પીપળા આ વૃક્ષને અને તુલસીના છોડને સામાન્ય છોડ નથી ગણવામાં આવતો. આ દેશના ભાલના સિંદૂરને કપાળના સિંદૂરને સામાન્ય રંગ નથી ગણવામાં આવતો. આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી ગણવામાં આવતું. અને કહેવાય ગયું આ દેશના ભગવા કપડાને સામાન્ય કપડું નથી ગણવામાં આવતું. ઈ આ ભારત દેશ છે. એની સંસ્કૃતિની ગાથાઓ ગવાય, એની વાતો થાય, એની યાદીઓ થાય. આ દેશમાં રાકાની વાતો થઈ જ નથી. કારણ કે સારી જ વાત થાય. અરે તમે કોઈ પણ ગીત, મેં કીધું ને હાલડું લ્યો તોય હલવું, પછી ઠીક છે કોઈ પછી હલું લુલું હાલ્યો તારો બાપ, ઈ ખોટું. પછી એવા ગીતને આપણે કઈ એવું નથી. પણ દરેક સમાજના અલગ અલગ ઘરના પસવાડેથી નીકળો અને હાલડું સાંભળી જાવ તો હાલડા ઉપરથી ખબર પડી જાય કે ક્યાં સમાજનું ઘર છે. આ દેશમાં જ્ઞાતિ અને વર્ણ વ્યવસ્થા છે, વિવાદ નથી. હવે સમય આવ્યો છે 18 વર્ણ એક બનીએ, ભારતીય બનીએ, સનાતની બનીએ. એક ભાઈ મને પૂછ્યું બાપુ હમણાં, મને કે ઇતિહાસ એટલે શું? કારણ કે ઇતિહાસની વાત કરજો. ત્યારે મેં કીધું કે ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલને વાગોળવી અને ફરીવાર આવી ભૂલ ન થાય એવી પ્રતિજ્ઞાઓ લેવી. આનું નામ ઇતિહાસ. 450 વર્ષ પહેલા મહારાણા પ્રતાપ. અને ત્રીજું એ કહું બાપુ યુવરાજ સાહેબ કે આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. ધર્મ ને અધર્મનું જ યુદ્ધ થયું છે. હવે આ દેશને એક બનવાની જરૂર છે. જ્ઞાતિવાદ છોડો. અને ઇતિહાસ એટલો જ કહું કે તેદી 75 પાઘડી અકબર ભેગી બેઠી, જો ઈ રાણા પ્રતાપ ભેગી બેસી ગઈ હોત તો અત્યારે ભોગવવું પડે ન ભોગવવું પડે. ભલામણ 350-400 વર્ષ પહેલા ઔરંગઝેબ જાદે હતો, અને તેદી જો શિવાજી ભેગા બેસી ગયા હોત તો અત્યારે ભોગવવું પડે ન ભોગવવું પડે. અરે છોડો. 1947 સરદાર વલ્લભભાઈ પટેલ ભાવેણાની ભૂમિમાં આવે. બાપુ ઘણી વાર કીધું છે કે મહારાજ સાહેબને મદ્રાસના ગવર્નર બનાવ્યા, એની કરતા 5 વર્ષ પહેલા પૂરતા વડાપ્રધાન બનાવ્યા હોત ને તો રાજનીતિને ખબર પડત કે રાજનીતિ કેમ કરાય, રાજ કેમ ચલાવાય. અરે છોડો. જે બેઠા એની કરતા સરદાર વલ્લભભાઈ પટેલે બેહી ગયા હોત ને તો અત્યારે ભોગવવું પડે ન ભોગવવું પડતું હોત. હવે ઇતિહાસ ભવિષ્યનો એ છે કે 24 વયા ગયા પછી એમ ન કહેતા કે તેથી જોડાઈ ગયા હોત તો અત્યારે ભોગવવું પડે ન ભોગવવું પડે. આખું વિશ્વ જયારે ભોગવું થઈ ગયું. પણ અમુક તો બાપુ હા ખરેખર મારા ઉપાડા લીધા. અમુક એમાં પુરુષ ધૂણે ને તોય વાંધો નહીં. અમુક જે બેનું ધૂણે છે જોજો બાપુ, પુરુષ ધૂણે ને તો વધીને પરિવાર પગે લાગે. પણ ખમા જો કોઈ બેન ધૂણતા હોય ને તો આખો એરિયો હે માં આખું ગામ પગે લાગે. પણ હલવાઈ કોણ? એનો ઈ બિચારો કેમ આવીને કે હે. મને હમણાં ખબર પડી કે હમા માલી ને ધર્મેન્દ્રભાઈ બે નોખા હું કામ રહે. કારણ કે જાગીને સીધું ઈ જ કહેવાનું ને હે માં. અમુક વસ્તુ છે ને એ સમજાય આપણને મોઢિયો. હજર બાબુ ખરેખર અમુક હું તો ઘડીક આનંદ કરાવવાનો છું. ભીખુદાનભાઈ આપણને ખૂબ સાહિત્યની મેં કીધું ને કે આ તો પાકલ ઘડો છે અમૃતનો. આમાં જેટલું પીવાય એટલું આપણે પીએ. વર્ષોનું એનું જે ખેડાણ એટલે આપણે આનંદ. એટલે હું ઘડીક એ નહીં બધા આપણે ઘડીક દાંત કાઢીએ અને હસવું એ કહ્યું જેવી તેવી વાત નથી. કે આપણું અમુક જ્ઞાતિ દાંત કાઢે ને એ પણ પરિવર્તન કહેવાય છે. મારા વાસુદેવસિંહ બાપુ આ ડોળા કાઢવાળા દાંત કાઢે ને મને બહુ ગમે.
એક જણાને અમથે બે લાફા એક ભાઈ માર્યા, અમથે એક ભાઈને બે લાફા માર્યા. ઓલો કે પણ ભાઈ મારો વાક હું, એ તો કે ઓલો કે તમે તો વાકમાં ન આવો તો અમારે હું બંધ રહેવું. લે ખરેખર હસવું એ ભગવાનની કૃપા હોય તો જ હસી શકાય. કઈ હસાવાના દાડિયા ન રખે. મારે ઘડીક હસવું ગલગલિયા કરતો તો એ વખોડિયા ભરી જાય. એટલે હું ઘડીક આનંદ કરાવવાનો છું. અને આજે અહીંયા દળાય છે એટલો માનવ મેરામણ માના દર્શને આવ્યો છે. બાબુ હું ભણતો ભાવનગર ત્યારે કોઈ શનિવારની રાત એવી ન હોય કે અમે ત્યાંથી નીકળ્યા ને અહીંયા રવિવારના માના દર્શન ન કર્યા. અને એમાં ઓલી 2 માળની બસ આવતી, એમાં આરામ બરોબર કોઈ દી મેં ટિકિટ લીધી હોય. એટલે પણ હાસુ હોય કહેવાય. ભીખુદાનભાઈ ના એના પ્રોગ્રામ હોય બાપુ, એટલે આગળ બેહવા તો કોણ દે છે. પણ નિર્બાપ કોઈક આગળ બેઠું હોય ને ઇન્દ્રભાઈ બાબુ, અને આપણે બેઠા હોય ને કોઈક આવ્યું હોય ને તેમ કહે ને કે એ બાબલા એ ભાઈ આમ પાછળ વ્યા જતો, તો હરામ બરોબર મને કોઈ દી ખોટું નહોતું લાગતું. તેથી માને એ જ પ્રાર્થના કરતો કે આગળ બેહવાનો આપણે ક્યારે લાયકાત બની, એવા ક્યારે બનીએ. એટલે આ પાછળ બેઠા હું ન્યા જ આજે કઈ પ્રોગ્રામ હોય તો હજી હું પાછળ જ બેસું. શું કામ? ન્યાલી જે હવાઈણ આવે ને એવી એકી નહીં. હું કામ? ત્યાં બેઠા બેઠા બે ઘૂંટે મારી એકાય, ટેસ્ટથી સાંભળી એકાય. અહીંયા આપણે આગળ બેઠા હોય તો એકચ્યુઅલી પધારો પધારો તંબા પધારો, પધારો મારો બાપ દિગવા પધારો. દરેક મહેમાનનું ફરીવાર અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. એટલે મૂળ વાત ઉપર આવું હું ઘડીક, એટલે આનંદ કરાવો છું. એટલે બેનું ધૂળતા હોય તો આખી શેરી પગે લાગે, હે માં હે માં. પણ મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે ઈ દૂર ઉભો હોય અદબ વાળી. બીજાને કહેતા એ ભાઈ દૂરથી પગે લાગો લે ભાઈ, એ સંપલ બારવા કાઢો લે ભાઈ. અને પાછું એકલો બોલે તમારી માવું ધૂળે ત્યારે આવ્યા મેં તમારે ઘરે ભાઈ. હું મારા કાકાને નાદ પાડતો હતો એ દેશમાં લગ્ન જ ન કરાય. આ તો ઘરમાંથી ગોલકી કરી. એટલે આખું ગામ પગે લાગીને વહી ગયું. પછી આ ભાઈ ઉભો થયો ને અંગત 4 મિત્રો આવ્યા, એ પગે લાગ્યા બુધાભાઈ. અને પછી એણે ઓલાને કીધું એના પતિદેવને કે હવે પાણી પાઈ ગયો અને માતાજીને કયો થાનક થઈ જાય, હવે પૂરું કરાવો. ગામ તો પગે લાગીને વયો જાય, ધૂળીને વાડ દુખશે તો દવાખાને તારે લઈ જવા જોઈએ. તો ઓલો ઊભો કહે મારે ન કહેવાય, મારે અહીં ઘેરે રહેવાનું હોય. ભાઈ બંધો કેદી કાયમ આવીશું. એટલે ઓલા 4 પાછા ગયા, પાછા પગે લાગ્યા ને કીધું કે માં હવે ખમા કરો, હાઉ થાનક થાવ માં, હવે કોઈ બાકી નથી. આખું ગામ પગે લાગી લીધું, આખું ગામ પગે લાગી લીધું, કોઈ બાકી નથી. કીધું નો અતાર વજ્યો. કોણે કીધું નથી? એક જણો બાકી છે ઓલો. પછી ઓલા 4 કીધું તારું કે તારી માં લાગી લે પગે એટલે પૂરું થાય. ઓલો કે મારે કેમ લાગુ? તક ભાઈ આમ તો એકલો હો ત્યારે હાલ ભાઈડો થઈ જા. એ પગે લાગવા હામો બેઠો ને પગે લાગવા લાંબો હાથ કર્યો, અન અતાર વજ્યો. આવ્યો શરણે આવ્યો, માગ. ઓલો કે સૂટા છેડા દેને, બીજું કાંઈ નથી જોતું. હવે ઉઠજે એ મારા કે હજી રે તારું હિંદવાનું જુવેવા. बाप की दुकान जागी मेलो आव बालूड़ा रात भेट बंदावा नींद बनावे माता दी जबाय जुलावे.
સુરેન્દ્રભાઈ બેઠા અને આયા વિચાર એક બે વાર મેં મૂક્યો છે. ઇન્દ્રપતિ બાપુ આમાં શબ્દ વાપર્યો છે મેઘાણીએ કે આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની વાત હિચોળે અને ધણણ ડુંગરા ડોલે. જર્જન મેઘાણીને જે આપણે શબ્દ ન સમજાવી સ્ટાર કરીને નીચે ફૂદડીમાં પાછો અર્થ લખ્યો હોય પણ આમાં કદાચ એ ભૂલી ગયા એટલે હમણાં મને કીધું સપનામાં આવ્યું કે માયા તારથી સોખવટ થાય તો કરજે. એ ધણેલાથી શેની હતી વાસુદેવજી બાબુ? આભમાં ઉગ્યો ચાંદલો જીજાબાઈ ને બાળ આવ્યા. આભમાં ઉગ્યો ચાંદલો અંધકાર હતો, રાત હતી, કોઈ હુરજના ગોળા જેવો નહોતો આવ્યો. તેથી એમ કહેવાય કે શિવાજી આવ્યો ધર્મને બચાવવા માટે, આ દેશની યાન બાન શાન ને સલામત રાખવા માટે. તો શિવાજીનો જન્મ થાય તો ડુંગરામાં ધણેલાટી છે નહીં થઈ અને પાછા ડુંગર ડોલ્યા. ડોલવું ને ધ્રુજ્યા નથી બાપુ, ડોલ્યા છે. ડોલવું ધ્રુજવું એમાં ફેર છે. ધ્રુજવું એમાં ભય છે, ડોલવું એમાં આનંદ છે. તો ડુંગરા ડોલ્યા કેમ? ડુંગર પાછા એને જ કહેવાય જે ડુંગર ઉપર માં બેઠી હોય. બાકી જે ડુંગર ઉપર માં ના બેઠી હોય, કોઈ ધાર્મિક સ્થાન ન હોય, એને ધાર કા ઢોરો કહેવાય. કદાચ કોઈ પહાડ કહી દે પણ ગિરનાર ને પર્વત કહેવાય છે, ડુંગર કહેવાય છે. મારો ગરવો ગિરનાર. શું કામ? ઉપર માં બેઠી છે. સિદ્ધ 84 ના બહેણા છે, ગુરુદત્તા બહેણા છે. ચોટીલાનો ડુંગર કહેવાય. શું કામ? માથે માં ભગવતી ચામુંડ બિરાજે છે. પાવાગઢનો ડુંગર કહેવાય. શું કામ? માથે મહાકાળી માં બિરાજમાન છે. તો જે ડુંગર, પાછો શબ્દ ડુંગર જ છે, જે ડુંગર ઉપર માં બેઠી ડોલ્યા કેમ? અને ધણેલાટી શેની થઈ બાપુ? શિવાજીનો જન્મ થયો ને તેથી ડુંગર ઉપર બેઠેલી માવું રાહડે મળી થી રમવા અને એની પગની ઠેહથી એમ કહેવાય એ ધણેલાટી છૂટતી હતી. અને માવું વર્ષો પછી જ્યારે એમ કહેવાય કે રાસ લેતી હતી ને એના આનંદમાં ડુંગરા મળ્યા ડોલવા. માવું રાહ એટલે લેતી હતી કે હવે આવ્યો શક્તિનો ઉપાસક, આવ્યો શક્તિનો જીલનારો, આવ્યો રાષ્ટ્રની ઉપાધિ કરનારો. એમાં વર્તમાન કાળ પણ એવો છે. અમને અત્યારે બિલકુલ બાપુ એવું નથી લાગતું. અમને એમ જ લાગે ભાવેણા ઠાકોરની હાજરીમાં આજે આ મોજ કરીએ છીએ ને એટલે માં ખોડલ પણ આવા ખમકારા કરે છે સાહેબ.